દેખાય છે અને ચોક્કસ એને ખાતરી થઈ કે આ જો પૂર્ણિમાની રાત્રિ છે, આ એ જ રાત્રિ છે કે જે રાત્રિ પ્રભુએ અમારા મનોરથ પૂરા કર્યા હતા. અને નિશ્ચિત જ્યારે આજે હું ચંદ્રમાને જોઈ રહી છું, મને ખાતરી છે કે આ જ વખતે મથુરામાં રહેલા મારા પ્રભુ પણ આ ચંદ્રમાને જોતા હશે. તો આ ચંદ્રમાને મારા પ્રભુ પણ જોતા હશે. તો આ ચંદ્રમાને હું દૂત બનાવીને મારા હૃદયની વેદના પ્રભુ સુધી પહોંચાવું, એમ વિચાર કરી ચંદ્રમાને હાથ જોડીને કહે છે, હે ચંદ્રમા, તું નીચે આવ, મારે તને મારા હૃદયની વાત કરવી છે. અને જઈને મારા શ્યામ સુંદરને કહેજે કે એના મુખચંદ્રને જોયા વિના અમારી ગોપીઓની શું દશા થઈ. પણ ચંદ્રમા આવતો નથી. વિચાર આવે, ચંદ્રમાનું વાહન તો હરણ છે, એમાં હરણ જેવું દેખાયું. ક્યાંકથી દોડીને લીલું લીલું ઘાસ લાવી, કે આ ઘાસ જોઈને હરણ નીચે આવશે, એને કારણે ચંદ્રમા પણ આવશે. ઘાસ દેખાવા લાગી, ચંદ્રમા ન આવ્યો. અને હવે એને પીડા થવા લાગી કે હે ચંદ્રમા, તું આ વિરહની વેદના જાણતો નથી? હું પ્રભુના વિયોગમાં પાગલ બનેલી ગોપી મારા હૃદયની પીડા તને કહેવા માંગુ છું, અને તું મારી પીડાને જાણી શકતો નથી. ઠેરી જા, હમણાં તારી ખબર લઉં. એમ વિચાર કરી ક્રોધમાં આવી ગઈ સખી, અને જઈને જલ ભરેલું પાત્ર લઈને આવી અને કે હમણાં જો તારા ટુકડા ટુકડા કરી નાખું. અને જ્યાં જલ ભરેલું પાત્ર મૂક્યું, એમાં ચંદ્રમાનો પ્રકાશ આવ્યો, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું. અને ગોપી કે હમણાં જો તારી ખબર લઉં. એમ વિચાર કરી લાકડી લઈને આવી અને કહે હમણાં તારા ટુકડા ટુકડા કરી નાખું. અને જ્યાં લાકડી ઉગામી, ચંદ્રમા ભયભીત થયો, ભાગતો ભાગતો પ્રભુ પાસે ગયો. હે પ્રભુ, મારી રક્ષા કરો, હે પ્રભુ, મારી રક્ષા કરો. આ ગોપી તો મને મારવા બેઠી છે, અને આ કોઈ સાધારણ સ્ત્રી નહીં, આ તો વજની વજાંગના છે. અને એને કદાચ લાકડી જલમાં મારી દીધી તો મારા ટુકડા ટુકડા થઈ જશે. હે પ્રભુ, મારી રક્ષા કરો. અને જ્યાં પ્રભુએ કૃપા કરી અને એવી લીલા કરી કે જ્યાં ગોપી મારવા માટે ચંદ્રમાને આ લાકડી ઉગામે, ત્યાં જ એક શ્યામ રંગનું વાદળ ચંદ્રમા ઉપર આવી ગયું. અને જ્યાં ચંદ્રમાની ઉપર શ્યામલતા દેખાઈ અને શ્યામ સુંદરની યાદ આવી ગઈ, અને હાથમાં રહેલી લાકડી છૂટી ગઈ. અને પ્રેમાશ્રુમાં મગ્ન બનીને એ ગોપી ત્યાં બેસીને પ્રભુને ટગર ટગર નિહારવા લાગી. આ છે દેશાંતર વિયોગ. ચારે પ્રકારના વિયોગ બતાયા, અને એમાં વનાંતર વિયોગની કથા આ યુગલ ગીત છે. તો આવો આપણે એમાં પ્રવેશ કરીએ. શ્રી શુક ઉવાચ ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુદ્રુત ચેતસ કૃષ્ણ લીલા પ્રગાયન્ત્યો નિન્યુ દુઃખેન વાસરા. સુખદેવજી વર્ણન કરે છે, વ્રજમાં એક સુંદર સ્થાન છે. અને આજે બધી ગોપીઓ વિચાર કર્યો, આ ગોપીઓ કેવી છે? કૃષ્ણે વનમ યાતે, ઠાકોરજી પધાર્યા છે વનમાં. અને જેમ પ્રભુ વનમાં પધાર્યા અને જેના માટે જીવતી હતી, જેના માટે જીવનના હરેક કાર્ય કરતી હતી, જ્યારે એ જ સામે ન રહ્યા, હવે શું કરીએ? અને બધી ગોપીઓ નક્કી કર્યું કે એકલા એકલા વિરહ સહેવો તો બહુ મુશ્કેલ થઈ જાય છે. એક નિયમ આપણે રાખીએ કે જ્યારે પ્રભુ પધારે વનમાં, તો આપણે બધી સખીઓ વજમાં કોઈ એક સ્થાનમાં કોઈ એક સખીની ત્યાં બધી ભેગી મળીએ. અને પ્રભુએ આપણને જે જે અનુભૂતિ કરાવી, પ્રભુએ આપણા ઉપર જે જે કૃપા કરી, એ કૃપાનું પરસ્પર આપણે સ્મરણ કરીએ, જેથી આપણા વિરહને શાંતિ મળી શકે, જેથી આપણા વિરહને આરામ મળી શકે. અને એમ વિચાર કરી બધી ગોપીઓ ભજમાં એક સ્થાન પર ભેગી થાય. અને ભેગી થઈને, કારણ કે આ ગોપી કેવી છે? નિન્ય દુઃખેન વાસરાન, પ્રભુના વિયોગથી દુઃખી છે. કારણ કે જેમ પ્રભુ વનમાં પધાર્યા અને જેમ આગળ આગળ ગાયોને જતી જોઈ, અને પાછળ પાછળ ગોપીઓના મન પણ આ ગોપાલની પાછળ પાછળ ચાલ્યા ગયા. કારણ કે આ તો ગોપાલ છે, જે ઇન્દ્રિયોનું પાલન કરે છે, જે ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, જે ઇન્દ્રિયોને ગતિ આપે છે. અને જેમ ગાયોને જતી જતી જોઈ અને પાછળ પાછળ ગોપીઓની પણ ગૌરૂપી ઇન્દ્રિયો, એ મનો પાછળ પાછળ પ્રભુના ચાલ્યા ગયા. અને જ્યાં બધી ગોપીઓના મન ઠાકોરજી પાસે ગયા, બધી ગોપીઓ એક મનવાળી થઈ, બધી ગોપીઓ એક વૃત્તિવાળી થઈ, બધી ગોપીઓ એક સંકલ્પવાળી થઈ. ભેગી મળી એક સખીને ત્યાં પરસ્પર પોતાના ઉપર થયેલી કૃપાનું સ્મરણ કરવા લાગી. તમે જુઓ તો ખરા, આ અનવસરનો સમય છે. અને જે ભગવતી જન છે, કારણ ગોપીઓ તો આપણા માર્ગના ગુરુ છે,
ગોપીઓ આપણા માર્ગના ગુરુ, અને એ આપણને શીખવાડે છે કે અનવસરના સમયમાં વૈષ્ણવનો સમય કેવી રીતે જવો જોઈએ. અને જ્યાં અનવસરનો સમય છે, પ્રભુ બીજી લીલા કરવા માટે પધાર્યા છે, ગોપીઓને સેવાનો આ અવસર નથી, તો અનવસરના સમયમાં શું કરે? ગોપીઓનું મુખ પ્રભુની લીલાનું કીર્તન કરી રહ્યું છે, પ્રભુનું મન પ્રભુની લીલાનું સ્મરણ કરે છે, અને પ્રભુના શ્રીઅંગથી જે અનુભૂતિ થઈ ગોપીઓ પરસ્પર કરી રહી છે. અંગે જુઓ તો ખરા, આપણે પણ જ્યારે ભગવત સેવામાં હોઈએ યા ભગવત સેવાના અનવસરમાં હોઈએ, 3 વસ્તુને સદા દૂર રાખો. એક તો મિથ્યા યા વ્યર્થ આલાપ, વ્યર્થ વાણી. વ્યર્થ આલાપ એટલે વ્યર્થ વાણી, વ્યર્થ ક્રિયા અને વ્યર્થ ચિંતન. આ 3 વસ્તુ જો છોડી દો તો સહજ રીતે ભગવત સેવામાં તમારું મન લાગી જાય. ચાહે દિવસમાં જે કરતા હો ત્યારે કરતા હો, પણ ભગવત સેવામાં જે વખતે હો એ વખતે વિચાર કરો કે ભગવત સેવામાં ઉપયોગી ન હોય એવા શબ્દોનો ઉપયોગ હું મારી વાણીથી નહીં કરું. ભગવત સેવામાં અનુકૂળ ન હોય એ વસ્તુનું સ્મરણ હું મારા મનથી નહીં કરું, અને ભગવત સેવામાં અનુકૂળ ન હોય એવા ક્રિયા હું મારા હાથ પગ દ્વારા નહીં કરું. તો વાસ્તવમાં સહજ રીતે આપણું મન લાગી જાય. કારણ કે ઠાકોરજીની પાસે હોઈએ, જેનું ચિંતન કરવું છે એનું થતું નથી, જેનું નથી કરવું એનું ચિંતન થાય છે. જે ક્રિયા પ્રભુની પાસે બેસીને કરવી જોઈએ એ કરતા નથી, જે ન કરવી જોઈએ એ થવા લાગે છે. એને કહેવાય વ્યર્થ ક્રિયા, વ્યર્થ આલાપ અને વ્યર્થ સ્મરણ. જે વસ્તુનું સ્મરણ કરવું જોઈએ એ સ્મરણ ન થાય, અને જે ન થવી જોઈએ એ વસ્તુનું સ્મરણ કરીએ. કારણ કે અપરસ એટલે શું? હું કાયમ કહેતો હોઉં, આપણે નાહી ધોઈને કોરા કે રેશમી વસ્ત્ર પહેરીને બેઠા હોઈએ એ ખાલી અપરસ નથી. અપ એટલે પ્રભુ, અને પ્રભુના રસમાં ડૂબી જવું એનું નામ અપરસ. અને આ બધી ગોપીઓ આજે અપરસમાં છે, કારણ કે પ્રભુના સ્વરૂપમાં, પ્રભુની લીલામાં, પ્રભુના ચિંતનમાં આ ગોપીઓ ડૂબેલી છે, અને બેસીને પોતાના મુખથી પ્રભુની એક એક કૃપાનો અનુભવ કરે છે. બધી ગોપીઓ ભેગી મળી કહેવા લાગી, અરી સખી, આપણા શ્યામ સુંદરની અંદર જરાય કરુણા નહીં હોય? હે સખી, તને લાગતું નથી કે શ્યામ સુંદર કેટલા નિષ્ઠુર થઈ જાય છે? એ જાણે છે કે અમે એના વિના જીવી ન શકીએ, એ જાણે છે કે એના વિના જીવવું અમારા માટે અસંભવ છે, તો અમને છોડીને જતા એમનું મન કેવી રીતે ચાલતું હશે? શું જેટલા આપણે એમના વિયોગમાં તડપીએ છે, શું જેટલા આપણે એમના માટે રડીએ છે, એમ શ્યામ સુંદરને પણ ક્યારેક ક્યારેક અમારી યાદ આવતી હશે? અને વાસ્તવમાં આપણને પણ લાગે ને કે આપણે જે પ્રભુનું સ્મરણ કરતા હોઈએ, આપણે જે પ્રભુને સદા યાદ કરતા હોઈએ, જે પ્રભુનું સદા આપણે મુક્તિ નામ લેતા હોઈએ, અને ક્યારેક ક્યારેક આપણને પણ વિચાર આવે કે અમે તો અહર્નિશ પ્રભુનું નામ લઈએ છે, અહર્નિશ પ્રભુને યાદ કરીએ છે, પણ આજે પ્રભુએ પણ મને યાદ કર્યો, એનું પ્રમાણ શું? તો જુઓ, સદા પ્રભુનું નામ તમે લેતા હો, સદા પ્રભુનું સ્મરણ તમે કરતા હો, પણ અનાયાસ જે દિવસે ભગવત સત્સંગમાં આવીને બેસી જાઓ ને, એ દિવસે વિચાર કરજો, હું તો સદા પ્રભુને યાદ કરતો હતો, પણ આજે મારા પ્રભુએ મને યાદ કર્યો છે કે હું આવીને ભગવત સત્સંગમાં બેઠો. અનેક અનેક પ્રતિકૂળતા હોવા છતાં પણ ભગવત સત્સંગમાં આપણે બેસીએ. સત્સંગમાં એમને એમ ન આવાય. હું હંમેશા મારા પ્રવચનોમાં કહેતો હોઉં, આપણે ઈચ્છા કરીએ, પ્રયત્ન કરીએ તો ઈચ્છા તો બધા કરે, પ્રયત્ન તો બધા કરે, પણ ભગવત સત્સંગમાં પહોંચી ન શકાય. ભગવત સત્સંગમાં એ જ પહોંચી શકે જેને એ દિવસે પ્રભુએ યાદ કર્યા હોય, જે દિવસે પ્રભુએ એના મુખમાં એ જીવનું નામ લીધું હોય, એ જ પ્રભુની ગોપીઓના ગુણગાન સાંભળવા માટે પહોંચી શકે. અને હું કાયમ કહેતો હોઉં કે જ્યારે પ્રભુનું સ્મરણ તો આપણે કરતા હોઈએ, અને જ્યારે પ્રભુ આપણું સ્મરણ કરે તો આપણે સત્સંગમાં પહોંચીએ, અને સત્સંગમાં આવીને જ્યારે આપણે પ્રભુનું સ્મરણ કરીએ તો પ્રભુ આપણને શોધતા આપણી પાસે આવીને પહોંચી જાય. પ્રભુ યાદ કરે તો સત્સંગ મળે, અને સત્સંગમાં આવીને પ્રભુને યાદ કરીએ તો પ્રભુને પણ મળ્યા વિના છૂટકો જ નથી, એને પણ આવવું પડે. અને વાસ્તવમાં એટલા માટે બધી ગોપીઓ ભેગી મળી અને પોતપોતાના અનુભવ કહી રહી છે. અને હું કાયમ કહેતો હોઉં, સત્સંગની વ્યાખ્યા શું? ખાલી કીર્તન કરવા, ખાલી વાંચન કરવું?